સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। ડીસા પંથકમાં બોરના કેબલ ચોર ગેંગનો આતંક। ડીસાના ગ્રામ્ય પંથકમાં બોરના કેબલની ચોરી કરતી ગેંગ સક્રિય બની હોવાની ફરિયાદો સામે આવી છે। જૂના ડીસા અને ઇસ્લામપુરા વિસ્તારમાં બોરના કેબલ ચોરીની અલગ અલગ ઘટનાઓ બનતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે। જૂના ડીસા ગામમાં ખોડિયાર મંદિરના બોરમાંથી કેબલ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇસ્લામપુરા ગામમાં ગ્રામ પંચાયતના પાણીના બોરના કેબલની પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। અગાઉ પણ પંથકમાં બોરના કેબલ કાપી ચોરી કરવાની ઘટનાઓ બની ચૂકી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। બોરના કેબલની ચોરીના કારણે પાણીની વ્યવસ્થાને અસર થવાની શક્યતા વચ્ચે ગ્રામજનોમાં રોષ મળી રહ્યો છે। પંથકમાં સક્રિય બનેલા કેબલ ચોરોને ઝડપી પડવા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી છે। આ ઉપરાંત ચોરીની ઘટનાઓને અંજામ આપનારા શખ્સો સુધી પહોંચવા માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવા પણ સ્થાનિકોએ માંગ કરી છે। વારંવાર બનતી કેબલ ચોરીની ઘટનાઓને પગલે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હું જૂના ડીસા સરપંચ ડીસા પીઆઈ સાહેબને નમ્ર મારી અપીલ છે કે હું 14 મહિનાથી સરપંચમાં ચૂંટાઈને આવ્યો છું। 14 મહિનામાં 12 વખત કેબલ ચોરી થઈ છે। કેબલ ચોરી જલ્દી અટકે એવું સાહેબ કોઈ પ્રયત્ન કરે અને ચોરો એવા ચોરી કરી છે ને કે વારંવાર કે અમને શું કરી લેવાના છે, ચોરોને એવો ભય ફેલાવી રહ્યા છે અને સત્વરે એની તપાસ થાય એવી મારી નમ્ર અપીલ છે। જૂના ડીસા મુકામે વારંવાર ચોરીના બનાવો બને છે। જેવી રીતે અગાઉ પણ જૂના ડીસા ગ્રામ પંચાયતના જે પાણીના બોર આવેલા છે તેની ચોરી 1/4/2026 રોજ થયેલ હતી। તે ચોરીનો બનાવ અમે ડીસા પોલીસ સ્ટેશન રૂરલ પીઆઈસીને લેખિતમાં સરપંચના લેટરપેડ ઉપર જાણ કરી હતી। ત્યારે 120 મીટર વાયર આશરે કિંમત 1,50,000 હતી। ત્યારે સાહેબે અમને એવું કીધેલું હતું કે ટૂંક સમયમાં ચોરી ડિટેક્ટ કરી અને અમે આ ચોરોને પકડી લેશું। એ વાતને આજે 3 મહિના થઈ ગયા છતાંય ચોરી હજી સુધી ડિટેક્ટ થઈ નથી। આજે ફરીવાર એ ચોરોએ ફરી તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈને ચેલેન્જ કરી છે કે ફરી અમે એ જ જગ્યા ઉપર આજે ફરી ચોરી કરી છે। ત્યારે આશરે 25 થી 30 મીટર જેવો કેબલ ફરી આજે ચોરી થયેલ છે। આજે અમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી તેમજ બંને ડેલિગેટો સાથે અમે જઈને ફરી પીઆઈ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલ છે। ત્યારે પીઆઈ સાહેબે ફરી અમને આશ્વાસન આપ્યું છે કે હું આ ચોરોને ટૂંક સમયમાં ચોરી ડિટેક્ટ કરીને આપનો કેબલ પરત આપીશું। પણ આવી તર આશ્વાસન કેટલા સમય ફરી રાહ જોવી પડશે? 2 મહિના કે 3 મહિના ચોરી ડિટેક્ટ થવા માટે? જો ફરી ચોરી ડિટેક્ટ કરવામાં નહીં આવે તો એ ચોરો ફરી પીઆઈસીને ચેલેન્જ કરશે કે અમે ત્રીજી વાર પણ ચોરી કરીશું। આ ચોરોને પકડીને તાત્કાલિક એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એમના સામે શિક્ષાત્મક પગલાં ભરવા અમારી જૂના ડીસા ગ્રામ પંચાયતની નમ્ર વિનંતી છે।